અને સ્વાગત છે તમારું અને માર્કેટ માસ્ટર્સમાં બી સ્વાગત છે અને આજે માર્કેટ માસ્ટર્સમાં સેન્ટ્રલ વેલ્થ મેનેજમેન્ટમાં ઇક્વિટી એડવાઇઝર્સના હેડ દેવાંગ મહેતા સાથે આજે આપણે વાતચીત કરીશું. દેવાંગભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં અને ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર હેવિંગ યુ. પણ અત્યારે જે માર્કેટને પ્લેઝર કરી શકે એવી સિચ્યુએશન કદાચ નથી બની રહી. જે રીતે આપણે જોયું કે ફેડે હાઇક કર્યું પણ એ પહેલાં RBIએ એક સરપ્રાઇઝ હાઇક આપણને આપી દીધું. કઈ રીતે તમે જુઓ છો? ફેડ ઓફકોર્સ આપણે હતું જ કે વધારશે મે મહિનામાં, પણ RBIનું આપણે એટલું નહોતા ધારી રહ્યા કે આટલું જલ્દી વધારશે રેટ્સ. ઓલ્ધો આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે એપ્રિલની જે RBI પોલિસી આવી હતી એમાં એક્સપેક્ટેશન હતું, પણ જે રીતે ઇન્ફ્લેશનની આપણે કન્ટ્રીમાં જે રીતે પિકઅપ થઈ રહ્યું છે, આખો સિનારિયો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? Good afternoon, Preeti. Thanks for having me on the show. I think તમે બહુ સાચી વાત કરી કે અત્યારના માર્કેટના જે સિચ્યુએશન છે, અત્યારના રોજ વોલેટિલિટી આપણે જોવા મળે છે. એક દિવસ માર્કેટમાં આપણે જે કહીએ ને પ્રેશર ફીલ થાય છે અને સેકન્ડ ડે ફરીથી એક જે પ્લેઝર કહીએ, જે તમે કહ્યું એ રીતે બે અલગ અલગ મૂડ્સ માર્કેટના બની રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે આપણે આવી સિચ્યુએશન જોઈએ, જ્યારે આખા વર્લ્ડમાં સિચ્યુએશન ઇમર્જ થઈ રહી છે, ચેન્જ થઈ રહી છે, અને રોજ ઇન્ટરેસ્ટ રેટ્સ વિશે, ઇન્ફ્લેશન વિશે, હાયર કમોડિટી પ્રાઇસીસ, ક્રૂડમાં આટલી બધી વોલેટિલિટી જ્યારે આપણે જોવા મળે છે, ત્યારે નેચરલી માર્કેટની જે નર્વ્સ છે એ સૂટ નથી થતી અને માર્કેટમાં થોડી નર્વસનેસ વધી જાય છે. આ આપણે જ્યારે જોઈ રહ્યા છે ત્યારે આનું બેકડ્રોપ જે અત્યારના છેલ્લા 2 દિવસમાં લગભગ 24 કલાકની અંદર 2 ઘટનાઓ બની. એક બહુ ઇમ્પોર્ટન્ટલી જે 8 એપ્રિલના જે પોલિસી આપવામાં આવી હતી અને 8 જૂનના બીજી પોલિસી હતી, એ પોલિસીની વચ્ચે આવી અને જે હિસાબે કાલે 40 બેઝિસ પોઈન્ટનું જે રેપો રેટ હાઇક થયું અને 50 બેઝિસ પોઈન્ટની જે CRR હાઇક થયું, એના કારણે યસ ઇન્ટરેસ્ટ રેટ્સ ઉપર વધી રહ્યા છે. આગળ જતા ડિપોઝિટ રેટ્સ પણ વધશે અને ઓલરેડી લેન્ડિંગ રેટ્સમાં તમે જેમ કહ્યું એમ લેન્ડિંગ રેટ્સ બેંક્સ ઓલરેડી વધારવા માંડી છે. તો યસ, આખું વર્લ્ડ જઈ રહ્યું છે હાયર ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓમાં. અને કાલનું જે પગલું RBIએ લીધું છે એ ઘણું બધું અસરકારક છે ઇન્ડિયાની જે સેન્ટ્રલ બેંક છે એની ક્રેડિબિલિટી માટે. કારણ કે આખા વર્લ્ડમાં અત્યારે જ્યારે ઇન્ફ્લેશન વધી રહ્યું છે, ઇન્ડિયા પણ એનાથી દૂર નથી. આપણે છેલ્લા WPI અને CPIના જે આંકડા જોયા એ પણ ઇન્ડિયામાં થોડા ચિંતાજનક હતા. એટલે મારા હિસાબે આ એક એપ્રોપ્રિએટ પગલું ગઈકાલે ભરવામાં આવ્યું છે. ઇન્ટરેસ્ટ રેટ વધવાના તો છે જ, પણ જેટલું જલ્દી આ સિસ્ટમમાંથી પોઈઝન નીકળી જાય એ વધુ સારું છે. તો આઈ થિંક ઇન્ડિયામાં તો ઇન્ટરેસ્ટ રેટ વધી ગયા. એક્સપેક્ટેડ લાઇન્સ ઉપર યસ, US ફેડે જે ગઈકાલે 50 બેઝિસ પોઈન્ટની હાઇક કરી, હિસ્ટોરિક હાઇક કહેવાય, કારણ કે ઘણા વર્ષો પછી આઈ થિંક 2000ની સાલ પછી આવી મોટી હાઇક કરવામાં આવી છે. અને યસ, હજી પણ આગળ 50 બેઝિસ પોઈન્ટની લગભગ નેક્સ્ટ 1-2 વાર તો હાઇક થશે જ. અને ઓવરઓલ આખા વર્ષ પછી આપણે જે ઇન્ટરેસ્ટ રેટ જોશું એ અત્યાર કરતા ઘણા જ વધારે છે. એટલે મારા હિસાબે માર્કેટને ખબર હતી કે આવું ઇન્ટરેસ્ટ રેટ હાઇક થવાનું છે, તો એ એક રિલીફ રેલી આજે આપણે જોવા મળી રહી છે, કારણ કે માર્કેટને ખબર હતી કે યુએસમાં તો થવાનું જ છે. યસ, ઇન્ડિયામાં ગઈકાલે થયું એનું એક નીજક રિએક્શન આપણે જોવા મળ્યું છે અને ઇન્ફ્લેશન સ્કેરી છે એ ગઈકાલે RBIના ગવર્નરે પણ ઇન્ડિયામાં કીધું છે. તો મારા હિસાબે ઇન્ટરેસ્ટ રેટ અહીંયાથી હજી વધુ વધશે અને 5.15 તરફ જે રેપો રેટ એમને કરવો છે પ્રી કોવિડ જે હતો એનાથી આપણે નેક્સ્ટ 4-6 મહિનામાં એનાથી બહુ નજીક હશું, અથવા એટલીસ્ટ એ રેટ પર આપણો રેપો રેટ જશે. તો યસ, ઇક્વિટી ડેટ બધામાં થોડું પ્રાઇઝિંગ રીએડજસ્ટમેન્ટ થશે. એ હિસાબે તમારે નેક્સ્ટ 3 મહિના 6 મહિના થોડો વોલેટાઇલ સંજોગો જોવા મળશે. તો આપણે we'll have to brace ourselves, કારણ કે હવે એક આપણે હાઇક જ જોઈશું. અને જેમ તમે અમેરિકન ઇકોનોમીની વાત કરી, મે બી એ લોકો માટે આપણે વિચારી જ રહ્યા હતા કે આવશે જ, કારણ કે જે રીતે ઇન્ફ્લેશન ત્યાં રૂફટોપ હાઈ પર પહોંચી ગયું છે અને 2000ની સાલ પછી અત્યારે એક એમને રેટ હાઇક જોયો છે. મે બી એ લોકોએ તો રિસેશનથી પણ બચવાનું છે. આપણી સિચ્યુએશન એટલી ખરાબ નથી, પણ હવે જે રીતે આગળની હવે આપણે સિચ્યુએશન જોઈશું, કારણ કે અત્યારે વોલેટાઇલ માર્કેટ્સ છે અને આગળ જતાં હવે રેટ ઇન્ક્રીઝ આપણે એક નોર્મલ ફિનોમિનન થઈ જશે જ્યાં સુધી આપણે ઇન્ફ્લેશનને કર્વમાં ના લાવીએ. કઈ રીતે તમે ગ્રોથ ટ્રેજેક્ટરીને જોઈ રહ્યા છો? કારણ કે ઇન્ફ્લેશનને સંભાળવામાં આપણી ગ્રોથ ટ્રેજેક્ટરી બગડવી ન જોઈએ, નહીં તો આપણે વધારે પ્રોબ્લેમમાં આવી શકીએ છીએ. આ લાઇન્સ પર તમારા શું થોટ્સ હશે? પ્રીતિ, આમાં બહુ ફાઇન બેલેન્સ નોર્મલી રાખવું પડે છે જ્યારે કોઈ પણ ગવર્નર ગ્રોથ પણ ઈચ્છતા હોય. યસ, ઇન્ડિયાનો ઇકોનોમિક ગ્રોથ પણ વધુ કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ અને સાથે ઇન્ફ્લેશનને પણ કંટ્રોલ કરવાનું છે, ફુગાવાને પણ કંટ્રોલ કરવાનું છે. હવે આની અંદર બે સિચ્યુએશન ઇમર્જ થઈ શકે.
એક આપણે કોવિડમાંથી બહાર આવ્યા છે મોસ્ટલી એવું લાગી રહ્યું છે. યસ, ઇન્ટરનેશનલ સંકેતો અને ઇન્ડિયાના અમુક પાર્ટ્સમાં હજી પણ કોવિડ ફરી વખત થોડું ફેલાઈ રહ્યું છે, પણ ઓવરઓલ એકદમ કંટ્રોલમાં છે. એમ લાગે છે કે આપણે એન્ડેમિક તરફ છીએ. હવે ડિમાન્ડ અત્યારે જે હિસાબે તમે જોઈ રહ્યા છો, લાસ્ટ 3 થી 4 મહિનામાં જેને પણ ટ્રાવેલ કર્યું હોય, કે જે પણ ફરી વખત મોલ્સમાં જતા હોય, કે મલ્ટીપ્લેક્સમાં જતા હોય, કે રેસ્ટોરન્ટ્સમાં જતા હોય, કે ઘરે પણ ઓર્ડર કરતા હોય, આઈ થિંક એક ફરી વખત એક સોશિયલ કલ્ચર આવ્યું છે. લોકોને મળી રહ્યા છે. એક રિવેન્જ ટુરિઝમ, રિવેન્જ ટ્રાવેલ, રિવેન્જ શોપિંગ, રિવેન્જ ઇટિંગ આઉટ, આ બધું જે આપણે જોઈ રહ્યા છે એના કારણે મને લાગી રહ્યું છે ઇકોનોમિક એક રિવાઇવલ થઈ રહ્યું છે. કન્ઝમ્પશન રિવાઇવલ પણ ટુ સર્ટેન એક્સટેન્ટ અર્બન પાર્ટ્સમાં જોવા મળે છે. ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન પર પણ તમે જો કમેન્ટ્સ જુઓ છેલ્લા 2-3 ક્વાર્ટરમાં, તો બધી કંપનીઝ કહી રહી છે કે એની ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન પણ પાછું આવી રહ્યું છે. યસ, રો મટીરિયલ કોસ્ટના કારણે ઘણી કંપનીઝ ને અત્યારના તકલીફ થઈ રહી છે, પણ ઓવરઓલ ડિમાન્ડ સિનારીઓ હજી સુધી વીક નથી. યસ, હવે જો ઇન્ટરેસ્ટ રેટ વધે અને એ પણ એટલા બધા વધી જાય કે આગળ જઈને તકલીફ પડે તો ડિમાન્ડ સિનારીઓ થોડું કોમ્પ્રોમાઇઝ થઈ શકે. પણ અત્યારના સિચ્યુએશન એવી છે કે ઇન્ડિયામાં ડિમાન્ડ છે. મોન્સૂન જો સારું રહે તો કદાચ આ ડિમાન્ડ રૂરલ એરિયાઝમાં પણ હજી વધુ વધે. આ એક હોપ છે. પણ યસ, ડિમાન્ડ રિવાઇવલ જો રહે અને સપ્લાય ચેઇન જે અત્યારના જે ક્રિપલ્ડ હતા, જે સપ્લાય ચેઇનના કારણે જે ઘણી બધી વસ્તુ અવેલેબલ નથી, સેમિકન્ડક્ટર્સના ઇસ્યુ હતા, કાર કંપનીઝને ઇસ્યુઝ થતા હતા, એ બધું પણ જો સોલ્વ થાય તો આઈ થિંક એક સારું સંગમ થઈ શકે કે ઇન્ફ્લેશન ભલે થોડું વધે, રેટ હાઇક્સ પણ થાય અને ગ્રોથ પણ થાય. પણ જો આનાથી વિપરીત સિચ્યુએશન થઈ તો યસ, ડેફિનેટલી ઇકોનોમિક પ્રોબ્લેમ અને થોડું માર્કેટને પણ થોડા અંશે કરેક્શન કે કન્સોલિડેશનના વેવમાંથી માર્કેટે જવું પડશે. મે બી સેલરી હાઇક થઈ જાય તો આપણે ગ્રાસ્પ કરી શકીશું, પણ એ તો બાજુ પર રહ્યું. પણ સાથે તમે જેમ કહ્યું કે રિવેન્જ બાઇંગનું ને રિવેન્જ આપણે હોટ રેસ્ટોરન્ટ્સને ઘણું બધું જોઈએ છે, પણ એમાં આપણે પ્રાઇસ પણ એક રિવેન્જ લઈ લઈએ, કારણ કે જોઈએ તો આપણે પ્રાઇસ હાઇક પણ બહુ થઈ ગયા છે, કસ્ટમરને પાસ ઓન કરી રહ્યા છે, ને અત્યારે આપણે એ લઈ લેતા હોઈએ છીએ કારણ કે આપણે ઘણા વખતથી બહાર નથી ગયા અને એ મોમેન્ટમમાં આપણે આગળ ચાલ્યા જઈએ છીએ. પણ દેવાંગભાઈ, શું લાગે છે કે આગળ જતાં જે રીતે માર્કેટની વોલેટાલિટી હોય, કે જે ઇકોનોમિક સિચ્યુએશનમાં આપણે હવે પ્રોગ્રેસ થઈ રહ્યા છે, કયા એવા સેક્ટર્સ પર તમને લાગે છે કે વધારે અફેક્ટ થઈ શકે છે? જે રીતે આપણે રેટ હાઇક જોયા, કે જે આપણે ઓઇલની જે આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે, આગળ જતાં હવે જે વોલેટાઇલ પીરિયડ પણ રહેશે ઇન્વેસ્ટમેન્ટ માટે, કઈ રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી વાપરવાની રહેશે અને કયા સેક્ટર્સ છે કે જ્યાંથી બચવાનું રહેશે? આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીમાં કોઈ બહુ મોટો સી ચેન્જ કરવાની જરૂર નથી, કારણ કે હંમેશા થોડી શેલો સિક્લિકાલિટી બધા સેક્ટર્સમાં આવે છે. આપણે જોઈએ તો અત્યારના આપણે કન્ઝમ્પશનની વાત કરીએ તો એફએમસીજી કંપનીઝ પર પણ માર્જિનનું પ્રેશર છે. તમે HUL ને સાંભળો, કે તમે નેસ્લેને સાંભળો, કે બ્રિટાનિયાને સાંભળો, મોસ્ટલી બધી જ કંપની પ્રાઇસ હાઇક્સ લઈ રહી છે. તમે એશિયન પેઇન્ટ્સની કમેન્ટ્રી સાંભળો, કે તમે પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ જેવા બિલ્ડિંગ મટીરિયલ કંપનીઝ છે, સિમેન્ટ છે, આ બધા, કારણ કે રો મટીરિયલ પ્રાઇસીસ વધ્યા છે તો બધા પ્રાઇસ હાઇક લઈ રહ્યા છે. હવે આ પ્રાઇસ હાઇક કેટલા હદ સુધી સસ્ટેનેબલ છે એ એક મોનિટરેબલ છે, કારણ કે આગળ જતા યસ, કન્ઝ્યુમર માટે જો પ્રાઇસીસ બહુ વધી જાય, જેમ તમે સાચું કહ્યું કે અત્યારના પેન્ટઅપ ડિમાન્ડ છે, કારણ કે લોકોએ કન્ઝ્યુમ નથી કર્યું થોડા વર્ષોથી. હોમ ઇમ્પ્રુવમેન્ટ એઝ એ થીમ પણ અત્યારના ચાલી રહ્યું છે. હોમ બાઇંગ પણ થઈ રહ્યું છે. તમે જુઓ તો લોકો અત્યારના જે ઇન્વેન્ટરીઝ ઓછી થતી જાય છે. સારા બિલ્ડર્સના જે સારા પ્રોજેક્ટ છે એ પણ વેચાઈ રહ્યા છે. રિયલ એસ્ટેટમાં પણ એક તેજીનો માહોલ આવ્યું હતું, એના કારણે હોમ ઇમ્પ્રુવમેન્ટ, બિલ્ડિંગ મટીરિયલ્સ, આ બધા થીમ્સ ચાલી રહ્યા છે. પણ અત્યારના ખાલી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે આ બધાના પ્રાઇસ હાઇક્સના કારણે જે કંપની પાસે પ્રાઇઝિંગ પાવર છે એ કંપનીઝ અત્યારે સુપિરિયરિટી બતાવશે. એટલે ખાસ કરીને માર્કેટ લીડર્સ હોય, ઇમર્જિંગ માર્કેટ લીડર્સ હોય, જેની પાસે હાયર માર્કેટ શેર છે, જેની પાસે પ્રાઇઝિંગ પાવર છે, જેની પાસે મોટ છે, આ બધી કંપનીઝ પર તમારે સિલેક્શન કરવું જોઈએ. ભલે એ લાર્જ કેપ હોય કે મિડ કેપ હોય, પણ એનું પ્રભુત્વ જે સેક્ટર પર હોય એ સેક્ટર ઉપર તમારે વધારે ફોકસ કરવું જોઈએ. એ કંપની પર વધારે ફોકસ કરવું જોઈએ, જેના રિટર્ન ઓન ઇક્વિટીઝ હોય, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ હોય, આ બધી કંપનીઝ પર ફોકસ વધુ હોવું જોઈએ. કંપનીઝ જેનો માર્કેટ શેર બહુ ઓછો છે, જ્યાં બહુ કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી છે, જ્યાં કોઈ એન્ટ્રી બેરિયર્સ નથી, એ બધી કંપનીઝ ઉપર થોડુંક તમારે ક્વેશ્ચન માર્ક તમે પૂછી શકો છો. અને સેકન્ડ, કયા સેક્ટરથી દૂર રહેવું એ કેવું ડિફિકલ્ટ છે, પણ અત્યારના મેટલ્સ જેવું સિક્લિકલ સેક્ટર છે, જેમાં હજી તેજી રહી શકે છે નેક્સ્ટ 6 મહિના, કારણ કે બધા પ્રાઇસીસ વધી રહ્યા છે, રિયલાઇઝેશન વધી રહ્યા છે, કંપનીના નંબર સારા આવી રહ્યા છે. પણ આ સેક્ટર જ્યારે સિક્લિકાલિટી ચેન્જ કરે છે ત્યારે તમને 3-4 વર્ષની એક ડાઉન સાયકલ જોવા મળે છે. તો મારા હિસાબે થોડા જે ગ્લોબલ સિક્લિકલ્સ છે એમાં થોડું કોશિયસ અપ્રોચ રાખવું જોઈએ, થોડું પ્રોફિટ બુકિંગ
કરતા રહેવું જોઈએ. અને ડોમેસ્ટિક ઇન્ડિયન થીમ છે, આઈટી કંપનીઝ, કન્ઝમ્પશન, BFSI બેંક્સની ખાસ કરીને વાત કરીએ, ઇન્સ્યોરન્સ કંપનીઝ, આ બધામાં પહેલા જ્યારે સાયકલમાં રેટ હાઇક થાય છે ત્યારે આ લોકોને થોડો બેનિફિટ મળે છે. તો મારા ખ્યાલથી નેક્સ્ટ 2-3 વર્ષના હોરાઇઝનથી તમે બેંક્સ, બિલ્ડિંગ મટીરિયલ્સ, થોડા ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપનીઝ છે, એગ્રોકેમિકલ, સ્પેશિયાલિટી કેમિકલ, આઈટી, આ બધા સેક્ટર્સને ધ્યાનમાં રાખી શકો છો. સાથે સિક્લિકલ સેક્ટરની જ્યારે તમે વાત કરી તો રિયાલિટી સેક્ટર પર તમારો શું વ્યૂ છે? કારણ કે એની પણ એક સાયકલ ચાલી છે અને એક ફેવરેબલ કન્ડિશનમાં રહ્યું છે, પણ હવે જે રીતે રેટ હાઇક્સ થશે આગળ જતાં બી તો EMIs લોકોએ જે લોન્સ લીધી હશે, કારણ કે ઘણા બધાએ હોમ ઇમ્પ્રુવમેન્ટ, લાર્જર હાઉસીસમાં ગયા છે અને કારણ કે ચીપ લોનનો એડવાન્ટેજ પણ લીધો છે. રિયાલિટી સેક્ટર પર સે તમારો શું વ્યૂ રહેશે આગળ જતાં? આઈ થિંક રિયાલિટી એઝ અ સેક્ટર ઘણા વખત પછી કમબેક કર્યું છે અને અહીંયાથી મને એમ લાગે છે કે આટલા જે રેટ હાઇક્સ થશે, લગભગ 100 બેસિસ પોઈન્ટ સુધીના હાઇક્સને બહુ મોટો પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે એ 6.5-7% જે હોમ લોન રેટ હતો એ ઓલમોસ્ટ બધાને જ ખબર હતો કે ફિનોમિનલી લો રેટ રહ્યા છે. મારા હિસાબે 50 થી 75 બેસિસ પોઈન્ટ, 100 બેસિસ પોઈન્ટ સુધી બહુ મોટી તકલીફ નહીં આવે. પણ જે ડબલ વેમી છે કે અત્યારે તમારી રો મટીરિયલ કોસ્ટ પણ વધી ગઈ છે, બિલ્ડર્સ માટે જે અત્યારે એ લોકોનું કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન છે એ પણ વધી ગયું છે. તો યસ, એ ક્વેશ્ચન આવશે કે તમે પ્રાઇસ રાઇઝ લઈ શકો છો, પ્રાઇસ રાઇઝ પણ તમે લો અને હોમ લોન રેટ પણ મોંઘા પડે તો યસ, કન્ઝ્યુમર્સ પોતાનું જે અત્યારના જે બાય કરવાના છે એ ડિસિઝનને થોડું ડિલે પણ કરી શકે છે. તો મારા હિસાબે યસ, આ સેક્ટર ઓવરઓલ સારું છે, પણ બહુ સ્ટોક સ્પેસિફિક રહેવું પડશે. પણ જે હું હંમેશા કહું છું કે કદાચ તમે નવું હોમ બાય ન પણ કરો તો એટલીસ્ટ તમે હોમ ઇમ્પ્રુવમેન્ટ તરફ જશો, કારણ કે જે હિસાબે વેજીસ, ઇન્કમ્સ બધી વધી છે. તો બિલ્ડિંગ મટીરિયલ એઝ અ થીમ જે હંમેશા હું રિટરેટ કરું છું કે જેમાં પેન્ટ સ્ટોક્સ હોય, એડહેસિવ્સ હોય, સિરામિક્સ હોય, સિમેન્ટ હોય, આ બધા ટાઈપના જે બિઝનેસીસ છે એમાં તમે ઇલેક્ટ્રિકલ ગુડ્સ પણ એમાં આવી જાય. આ બધા બિઝનેસીસ ઉપર વધુ ફોકસ કરો એઝ અ પ્રોક્સી પ્લે ટુ રિયલ એસ્ટેટ રાધર દેન પ્યોર પ્લે રિયલ એસ્ટેટ. જી સર, જે ફેડે હવે રેટ હાઇક્સની શરૂઆત કરી દીધી છે ને આપણે જોયું છે કે પહેલાંથી જ આપણે FIIsનો એક આઉટફ્લો જોયો હતો અને સતત એ આઉટફ્લો રહ્યો છે. હવે શું ચાન્સીસ જુઓ છો કે ઇન્ડિયન માર્કેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ આવે, અને જો આવે તો કયા એવા પરિબળો છે જે અટ્રેક્ટ કરી શકે પાછું ઇન્ડિયન માર્કેટ્સ તરફ ઇન્વેસ્ટમેન્ટ પથારવાનું? આઈ થિંક લાસ્ટ 7 મહિનામાં ઓક્ટોબરથી તમે પ્રિસાઇઝલી જુઓ તો લગભગ 2.5 લાખ કરોડનું FIIsનું સેલિંગ થયું છે. અને અત્યારના આજે પણ તમે જુઓ તો માર્કેટ લગભગ 7-8% પોતાના લાઈફ ટાઈમ હાઈથી અત્યારના નીચે છે, જે બહુ મોટું કરેક્શન ન કહેવાય. યસ, ઓફકોર્સ સ્ટોક્સમાં મોટું કરેક્શન આવ્યું છે. અહીંયા ખાસ કરીને તમે કહો તો પાવર ઓફ ઇન્ડિયન HNI ઇન્વેસ્ટર્સ, રિટેલ ઇન્વેસ્ટર્સ, મ્યુચ્યુઅલ ફંડમાં જે ફ્લોઝ આવી રહ્યા છે, ડાયરેક્ટ ફ્લોઝ આવી રહ્યા છે, આ બધું એક મોટો પાર્ટ પ્લે કર્યો છે. હવે તમારો ક્વેશ્ચન છે, યસ, FIIs ફરી વખત ઇન્ડિયામાં પાછા આવશે તો ક્યારે આવશે? અગેન બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, પણ FIIsનું અત્યારના તમે ઓવરઓલ રૂખ જુઓ તો આખા જે ગ્લોબલ માર્કેટ્સ હોય, ખાસ કરીને ડેવલપ્ડ બી હોય કે ઇમર્જિંગ બી હોય, બધે એ લોકો અત્યારના પોતાનું સેલ કરી રહ્યા છે. કારણ કે યસ, ઇન્ટરેસ્ટ રેટ જ્યારે હાઇક થાય ત્યારે ઇક્વિટી, ડેટ બધાનું જે પ્રાઇસિંગનું જે રીએડજસ્ટમેન્ટ થાય એના કારણે થોડું સેલિંગ પ્રેશર આપણે વધુ એગ્રેસિવલી જોઈ રહ્યા છીએ. અને સેલિંગ ક્યાં થઈ રહ્યું છે? જ્યાં વધારે પ્રોફિટ્સ છે. ઇન્ડિયામાં છેલ્લા 2 વર્ષમાં માર્કેટે બહુ હેન્ડસમ રિટર્ન્સ આપ્યા છે, ઘણા બધા બિઝનેસીસે સારા રિટર્ન્સ આપ્યા છે. તો અહીંયા એક પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. ઘણા FIIs ઇન્ડિયામાં અત્યારના IPO સારા આવી રહ્યા છે. LIC નો IPO એપ્લાય કરવા માટે પણ થોડું ઘણું પ્રેશર એના માટે બી એક ક્રિએટ થયું હતું. એન્કર ઇન્વેસ્ટર્સમાં તમે જોયું FIIs નો લોકલનો બધાનો ઇન્ટરેસ્ટ હતો. તો મારા હિસાબે એ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે કે ક્યારે આવશે. પણ યસ, ઇન્ડિયાની જે સ્ટ્રેન્થ છે, જે ક્વેશ્ચન હતો કે શું કામ ઇન્ડિયામાં પાછા આવશે, ઇન્ડિયાની જે સ્ટ્રેન્થ છે, કન્ઝમ્પશનની સ્ટ્રેન્થ છે, આજે પણ આપણે 7.5 થી 8%ની વચ્ચે પણ જો 7.2-7.5% પર ગ્રો કરીએ તો આજે કોઈ પણ કન્ટ્રી નથી વર્લ્ડમાં જે આ પર્સન્ટેજથી ગ્રો કરશે. યસ, આપણે ખબર છે ડેમોગ્રાફિક્સ જે ઇન્ડિયાના છે, યંગ પોપ્યુલેશન કહો કે એન્ટરપ્રિનરશિપ કહો કે અત્યારના જે હિસાબે આપણી પાસે ડિસ્ક્રિશનરી, નોન ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન, પેનિટ્રેશન ઇન ટર્મ્સ ઓફ અને ડેન્સિટી ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલાઇઝેશન, આઈ થિંક ઘણા બધા ફેક્ટર્સ એવા છે. ઇન્ડિયામાં પોલિટિકલ સ્ટેબિલિટી, જે હંમેશા લોકો ભૂલી જાય છે કે આપણી પોલિટિકલ સ્ટેબિલિટી પણ બીજી કન્ટ્રીઝ કરતા વધુ અત્યારના સારી રીતે દેખાઈ રહી છે. તો મારા હિસાબે FIIs ને આ બધા ફેક્ટર્સ આજ નહીં તો 1 ક્વાર્ટર 2 ક્વાર્ટર એને એટ્રેક્ટ કરશે. અને ઇન્ડિયામાં આવ્યા વગર કોઈ છૂટકો નથી, એવો મને અપ્રોચ એક FIIs તરફથી પણ આવે ભવિષ્યમાં.
જી સાચી વાત કરી કે ઇન્ડિયામાં આવ્યા વગર છૂટકો નહીં થાય, કારણ કે જે પણ ઇમર્જિંગ ઇકોનોમી જોઈએ તો આપણે અત્યારે ઘણા બધા પોઈન્ટ્સ એવા છે કે આપણે ફેવરેબલ સિચ્યુએશનમાં છે ભારત અત્યારે, અને જે તમે પોલિટિકલ સ્ટેબિલિટી પણ ગણાવીને પ્લસ જે ચાઇનાની આપણે હાલત જોઈ રહ્યા છીએ ને વર્લ્ડ ઓવરમાં આપણે જે જોઈ રહ્યા છીએ, એશિયન કન્ટ્રીઝમાં જોઈએ તો શ્રીલંકાની જે હાલત છે, તો શું તમને લાગે છે કે એ બધો જ બિઝનેસ ગ્રાસ્પ કરવાની શક્તિ ભારત હવે ધરાવે છે કે જે રીતે ઇકોસિસ્ટમ બિલ્ડ થઈ રહી છે, અને આપણે ઘણું બધું કામ અત્યારે જોઈ રહ્યા છે, પણ શું એનો એડવાન્ટેજ ફૂલ્લી આપણે લઈ શકીશું? આઈ થિંક યસ, બહુ સરસ પોઈન્ટ તમે મેન્શન કર્યો છે કે ઇન્ડિયાના અત્યારે આપણે મેક્રો સ્ટેબિલિટી જોઈએ, પોલિટિકલ સ્ટેબિલિટીની આપણે વાત કરી, મેક્રો સ્ટેબિલિટી $600 બિલિયન ઓફ ફોરેન રિઝર્વ્સની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, જ્યારે આપણે જીએસટીના આંકડાઓની વાત કરીએ તો એ પણ 1.5-1.6 લાખ કરોડને ટચ કરી ગયા છે. ઇવન ડાયરેક્ટ ટેક્સ કલેક્શન્સની વાત કરીએ તો એ પણ કાફી સ્ટ્રોંગ છે અત્યારના. હવે જે તમે ક્વેશ્ચન પૂછ્યો બહુ ઇમ્પોર્ટન્ટલી કે શું આપણે બીજી કન્ટ્રીઝનો બિઝનેસ, પાર્ટ ઓફ બિઝનેસ આપણે લઈ શકીએ છીએ, તો હું ઘણી વખત કહું છું લોકોને કે ચાઇના જે છે એ આજે ફેક્ટરી ઓફ વર્લ્ડ છે, એવી રીતે ઇન્ડિયા છે આજે એ ઘણા હદ સુધી ઇન્ડિયા એક સર્વિસિંગ નેશન પણ છે, સર્વિસિંગ સ્ટેશન પણ છે, જે આપણે વર્લ્ડ માટે આપણે કોલ સેન્ટર કહી શકાય કે વર્લ્ડ માટે ઘણી બધી સર્વિસીસ ઇન્ડિયા પ્રોવાઈડ કરી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ આપણી સ્ટ્રેન્થમાં. અને સાથે સાથે હવે મેન્યુફેક્ચરિંગ પર પણ જે ઇમ્પેક્ટસ આપવામાં આવ્યું છે, મને એમ લાગે છે આપણે આખો બિઝનેસ ન પણ લઈએ, પણ જે ચાઇના+1 થીમ ચાલે છે કે જે આજે વિયેટનામમાં, શ્રીલંકામાં, બાંગ્લાદેશમાં આજે જે અમુક ટેક્સટાઇલનો બિઝનેસીસ જઈ રહ્યા છે, ઇન્ડિયાને એક થોડો પાર્ટ પણ મળે તો વિલ બી વેરી સ્ટ્રોંગ. આજે આપણે જોઈ રહ્યા છે કે એવી પણ વાતો થઈ રહી છે કે એપલના ફોન પણ હવે ધીમે ધીમે ઇન્ડિયામાં બનવા માંગશે. ઘણી બધી મોટી ફેક્ટરીઝ છે જે વર્લ્ડની, ઘણી બધી મોટી જે બ્રાન્ડ્સ છે એ પણ ઇન્ડિયામાં આવવા માંગે છે, રિટેલમાં આવે કે મેન્યુફેક્ચરિંગમાં આવે. પણ મને બહુ મોટો આનાથી એક ફાયદો દેખાઈ રહ્યો છે કે વર્લ્ડ ગ્લોબલ મેપ પર ઇન્ડિયા ફરી વખત એમ કહેવા માંગે છે કે વી હેવ અરાઇવ્ડ. અને આ બધા જો સેક્ટર્સમાં એક મોટું બેનિફિટ મળે તો મને લાગે છે કે વર્લ્ડમાંથી થોડો ઘણો બિઝનેસ પણ જો ઇન્ડિયાને શિફ્ટ થાય તો આ બહુ મોટો એક બિઝનેસ કહેવાશે, કારણ કે આપણે સર્વિસ સેક્ટરમાં, કન્ઝમ્પશનમાં આ બધામાં ટ્રેડિશનલી સ્ટ્રોંગ છીએ. મેન્યુફેક્ચરિંગ એઝ એ હબ જો ઇન્ડિયામાં સ્ટ્રેન્થ આવે તો જેમ ડિફેન્સમાં અત્યારે આપણે આગળ વધી રહ્યા છે, કેપિટલ ગુડ્સમાં આગળ વધી રહ્યા છે, એમ આઈ થિંક ઘણા બધા સેક્ટર્સમાં આપણે ઓર આગળ છું, અને આનો ફાયદો ઇન્ડિયાની સ્ટોક માર્કેટને ડેફિનેટલી ઇન્ડિયાના ઇન્વેસ્ટર્સને મળશે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બેન્કિંગ સેક્ટર, ઓલ્ધો તમે બિગિનિંગમાં જ મેન્શન કર્યું, પણ એક બેકબોન હોય છે કોઈ પણ ઇકોનોમીના પ્રોગ્રેસ માટે. કઈ રીતે તમે હવે બેન્કિંગ સેક્ટર પર સે જોઈ રહ્યા છો, બેંક સેક્ટર પર સે, કારણ કે હવે જે રીતે રેટ્સ વધી રહ્યા છે, શું લાગે છે આગળ જતાં એમના માર્જિન પર એક પ્રેશર આવી શકશે? કારણ કે આપણે જોયું કે CRRમાં પણ એક 0.5% વૃદ્ધિ થઈ છે, આગળ જતાં પણ થઈ શકે છે. બેન્કિંગ એઝ અ બિઝનેસ, કઈ રીતે બેન્કિંગ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોઈ રહ્યા છો? આઈ થિંક એઝ એન ઇન્વેસ્ટર હું બેન્કિંગને અત્યારે કહીશ કે છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી ઓવરઓલ તમે બેંક્સ જુઓ તો એમાં વધારે રિટર્ન નથી બન્યું. યસ, સિલેક્ટ NBFCsમાં રિટર્ન બન્યું હતું, પણ બેંક્સમાં પર સે PSU બેંક્સ એક બે એવી છે જ્યાં રિટર્ન બન્યા છે, પણ ઓવરઓલ આ સેક્ટરે લેગ જ કર્યું છે છેલ્લા 2-2.5 વર્ષમાં પણ. મારા હિસાબે જ્યારે પણ રેટ હાઇકની સાયકલ ચાલુ થાય છે, મોસ્ટલી આ બધી બેંક્સ પાસે એ પાવર હોય છે કે એને પાસ ઓન કરવું જ પડે છે. એટલે મને કોઈ NIMs પર ઇનિશિયલ ફેઝમાં, સિવાય કે બહુ એગ્રેસિવ રેટ હાઇક્સ થાય ત્યાં સુધી બહુ મોટો ફરક નથી દેખાતો. ક્રેડિટ ગ્રોથ ધીમે ધીમે સિસ્ટમમાં થોડો આવવા માંડ્યો છે એવું એક દેખાઈ રહ્યું હતું, કારણ કે કેપેક્સ મોડમાં પણ કોર્પોરેટ ઇન્ડિયા આવ્યું છે. રિટેલ લેન્ડિંગમાં મને નથી લાગતું કે કોઈ પણ બેંકને વધુ તકલીફ ઇમિડિયેટલી આવે. અને તમે પરિણામો જુઓ તો ICICI બેંકના પરિણામ જુઓ કે એક્સિસના જુઓ કે HDFCના છેલ્લા 2-3 ક્વાર્ટરમાં જે સુધારો થયો છે, જે હિસાબે NPS ઘટી રહ્યા છે, જે હિસાબે પ્રોફિટ પુલ પણ આ બધી બેંક્સનો વધી રહ્યો છે, અને તમે જુઓ તો પ્રોવિઝન્સ બી જે પાસ્ટમાં કર્યા હતા એ બધા અત્યારના હવે ક્લિયર થતા દેખાય છે. એટલે મને એમ લાગે છે એક સારો પીરિયડ આવી રહ્યો છે. આ બહુ જ ઓવરઓલ્ડ સ્ટોક્સ હતા, FIIsનું બહુ મોટું સેલિંગ પણ અહીંયા જોવા મળ્યું છે. મને એમ લાગે છે કે ઘણી બધી જે પ્રાઇવેટ બેંક્સ છે, ઘણી બધી NBFCs છે, ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, આ બધી એક સારા વેલ્યુ ઝોનમાં છે. હેવિંગ સેડ ધેટ, એમ નહીં કહું કે એક સાથે ઇન્વેસ્ટ કરો, કારણ કે બેન્કિંગ ટ્રેડિશનલી થોડું હાઈ બીટા હોય છે, તો ધીમે ધીમે કોઈને એક્સપોઝર લેવું હોય ઇન ધ નેક્સ્ટ 3-6 months, તો યસ, આ સેક્ટર એક બહુ જ સ્ટ્રોંગ ઇમર્જ થશે અને એક વેલ્યુ બાઇંગ તરીકે ઇમર્જ થાય છે. દરેક ઘટાડામાં આને એડ કરવું જોઈએ, બાય ઓન ડિપ્સ કે એક્યુમ્યુલેટ ઓન ડિપ્સ વાળો અપ્રોચ રાખી શકાય છે. ઓકે દેવાંગભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આ વેલ્યુબલ ઇનપુટ્સ આપવા બદલ. અને